હાલો ભાઈઓ, અમે ભૂરણાનું ખરું વાઢી નાખ્યું છે. તમને બતાવું કેવા કેવા ભૂરણા કારનામા કર્યા છે. 4 જણા વાઢતા હતા 2 કલાકથી, તો એ વાઢી રહ્યા છે. તમને બતાવી દઉં, લાઈન ઉપર બેઠા રહેજો ભાઈઓ. જોવો ભાઈઓ, હાઈવે બનાવ્યો છે અને આ હાઈવે ને હાઈવે આપણે જવાનું છે. તમને બતાવી દઉં, એવા એવા ખાડા કર્યા છે ને એટલું ખોદ્યું છે ને. કાલ કટર હાંકવાનું છે, આજ અમારે કરવું પડ્યું. 2 દી પહેલાં આવી ગયા ભાઈઓ, 2 દી ખમી ગયા હોત ને તો સારું હતું. ચાલો ભાઈઓ, હવે આપણે ભૂંડાના કારનામાં જોતા જઈએ. જરીક ભાઈઓ કેમેરો આપણે ફેરવવો પડશે. આગલા કેમેરા ભેગું નહીં થાય આપણું, એટલે આપણે વાહલા કેમેરાથી જોઈશું. ચાલો ભાઈઓ, હવે આજથી ને આપણે હાઈવે પટ્ટે ચડવાનું છે. પેલા હાઈવે પટ્ટે ચડ્યા પહેલાં તમને ભાઈઓ આ જરીક સાઈડનું કારનામું બતાવી દઉં. જોવો ભાઈઓ, ઈતળ પિત્તળ ચિત્તળ ખતરનાક કારનામા કર્યા. જોવો ભાઈઓ, ખોદીને ઢીસણ હમાણા ખાડા બનાવ્યા છે. અને અહીંયા તો ભાઈઓ વાઢવાનો વારો ન થાય એવો હાંજ પડી જાય છે, એટલે વઢાય છે નહીં. એટલે આપણે હજુ જોવો ભાઈઓ કેમ છે સમજટ. 30 જણા ભૂગી ગયા હતા ભાઈઓ. ખેતર ઓક ધારી નાખ્યું, આખું ખમખપાટી બોલાવી દીધી. આમ જો ચાલો, હવે આપણે આપણા ભૂંડાના ડામર પટ્ટીએ ચડવી. ચાલો ભાઈઓ, આ ડામર પટ્ટીએ હાલ્યા જઈશું. નીકળવું પડશે. ઘઉંની પથારી પૂરી રીતે ફેરવી નાખી છે ભાઈઓ. ચાલો હવે હાઈવે ને હાઈવે જઈએ ભાઈઓ. હાઈવે પણ તમને બતાવી દઉં. જો ભાઈઓ, અમે 4 જણા હાઈવે વાટતા હતા. જો તમને જીમ ખબર પડી જાય કે ખબર ન પડી ભાઈઓ. ડામર પટ્ટી બનાવી નાખી. હાયલાની આ લપટ મારી દીધું, લપટ. જો આમથી આવ્યા 4-5 જણા, અને કદના દિશા ભૂલી ગયા હતા, કદાચ રોંગ સાઈડમાં ગરી ગયા. પાછા વેરીને આંકા આવ્યા. આ એમનો હાસુ હાઈવે છે ભાઈઓ. 6 લાઈન બનાવ્યો છે. 1 લાઈન 2 લાઈનમાં ભેગું નથી થાય, એમ 6 લાઈન બનાવ્યો જોરદાર. એમાં કંઈ ઘટે નહીં. જો અહીંથી 2-3 જણા ભૂલી ગયા લાગે રસ્તો. એ જરીક આગળ જઈને ભેગા થાય છે. જો સમજટ હો. આ કેળામાં ભાલો આટલું ટાપરું જ રહેવા દીધું. જોઈ લો તમે, આટલું ટાપરું જ રહેવા દીધું અહીંથી. નકર આનો લપટ બોલાવી દેત. ડામર પટ્ટી બનાવી, એમાં કાંઈ ઘટે નહીં. આપણે રોડે જવાનું છું ભાઈઓ. જો અહીંથી 2-3 જણા પાછા રસ્તો ભૂલી ગયા છે, કોદે સડી ગયા છે. એટલે પણ આ બીજા થોડા ઘણા સારા કહેવાય ભાઈઓ. હું તો ભૂંડાને ધન્યવાદ દઉં છું ભાઈઓ કે હાઈવે પટ્ટે નીકળ્યા. તો એક આમાં આડા હુરા નીકળ્યા હોત ને તો ભાઈઓ આપણી જાજી બધી પથારી ફેરવી નાખે. જો ભાઈઓ, અહીંથી થોડાક જણા રસ્તો ભૂલી ગયા લાગે છે. જો અહીંથી થોડાક જણા આ રસ્તે સડી ગયા, 2-3 જણા આ રસ્તે સડી ગયા. અને ભાઈઓ અમે 2 કલાકથી વાટતા હતા આવડા એમને રસ્તા. તઈ અમારું ભેગું થયું છે. હજુ ભાઈઓ બાકી છે તમતાર હજુ ડામર પટ્ટો. 4 કેરા થાય ને, 4 કેરા આ સેઢેથી હામા સેઢે, એટલો ભાઈઓ લપટ બોલાવી દીધી. તમે જોઈ શકો છો, અમે માથે ઘઉં જ્યાં નાખ્યા છે અહીંયા સ્પેશિયલ હાઈવે કાઢેલો જ છે. જો આમથી હાઈવે હાઈલો આવે છે, અને હજુ હાઈવે હાઈલો જ જવાનો છે. અને આપણે હાઈવે હાલવાનું છે ભાઈઓ. હાઈવેની બહાર નથી તરવાનું. જો ભાઈઓ, અહીંથી હાઈવે સિંગલ લાઇનમાં વહી ગયો છે. થોડાક માણસો ઓલા બીજો નવો હાઈવે બનાવેલો છે, અને અહીંથી પણ એક હાઈવે બનાવ્યો છે. એ હાઈવે વાઢવાનો નથી વારો આવ્યો. ઝાઝા હાઈવે હતા ને એટલે આપણે ભાઈઓ વાઢી ન હાક્યા. જો ભાઈઓ, આવ્યો ને નવો હાઈવે. કહેતો હતો ને હાઈવે એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. જો ભાઈઓ, અહીંયા પણ 2-3 જણા રસ્તો ભૂલી ગયા તો બહાર નીકળવાનો. અહીંયા ગોદે સડી ગયા 2-3 જણા. અને ભાઈઓ આ હાઈવે સડી ગયા, જોઈ લો. સુપર હિટ છે ને. અને અહીંથી ને હાઈવે ભાઈઓ સીધો જો સૈણા હોયરો કાઢ્યો. હામાં આપણા ઝાપે નીકળ્યા હતા. સૈણામાં બુથરાટી બોલાવ્યા ભાઈઓ. આપણા સૈણામાં લહરાવી નાખ્યા ભાઈઓ. સૈણા પોરતી સૈણાનું હાઈવે જરીક બતાવી દઉં તમને. જો ભાઈઓ, આ સૈણામાં બહુ સારું કામ કર્યું છે. ખાધા નથી અને રસ્તે ગયા છે. સૈણાનો પોપટે વધવા નથી દીધો. હાઈવેમાં લપટિયા બોલાવી દીધા છે ભાઈઓ. ભૂંડાનું કારનામું તમને સારું લાગે તો ભાઈઓ લાઈક જરૂર કરી દેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે આવા નવા કારનામા હું તમને બતાવતો રહીશ ભાઈઓ. ચાલો.